લોકસભાની ચૂંટણી પહેલાં તે કોંગ્રેસને એક વધુ ઝટકો મળ્યો છે. વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ જે છે એ રાજીનામું આપ્યું છે. ત્યારે રાજીનામાને લઈ અને આપણી સાથે વાત કરવા માટે ભાજપના સિનિયર નેતા જયરાજસિંહ પરમાર જોડાયેલા છે. એમની સાથે વાત કરીશું. જયરાજભાઈ, સૌથી પહેલાં તો સીજે ચાવડા તમારા મિત્ર ઘણા વર્ષોથી છે. આવા પાછળનો નિર્ણય તમને શું લાગે છે? શું કામ એણે લીધો હશે? સીજે ચાવડા મારા ખાસ મિત્ર તો છે, મોટા ભાઈ પણ છે, એમાં બિલકુલ ના હોઈ શકે. પણ પાર્ટીમાંથી કેમ રાજીનામું આપ્યું એ તો એમનો વ્યક્તિગત વિષય છે. કારણ કે શું નારાજગી હશે, કેમ આપ્યું છે, હમણાં સુધી એ વિજાપુરથી ચૂંટાયા છે અને પછી અચાનક એમને કેમ રાજીનામું આપ્યું એનું કારણ તો પોતે જ જાણતા હોય. જે ચાવડાના જવાથી કોંગ્રેસને શું નુકસાન, ભાજપને શું ફાયદો અને વિજાપુરને શું ફાયદો? કારણ કે વિજાપુરે તો જીતાડેલા જ એમને, તો એ લોકોને શું ફાયદો થશે? દગો થયો છે કે નથી થયો, તમારી દ્રષ્ટિએ શું કહેવાય? જો કોંગ્રેસમાં તો નુકસાન જ નુકસાન છે. એટલા માટે કે મને ખ્યાલ છે કોંગ્રેસના નેતાઓ, મેં જે ત્રણ પાનાનો પત્ર લખ્યો હતો એ પત્રમાં આ જ ઉલ્લેખ કર્યો હતો. તમે કોંગ્રેસમાં હમણાં તમે એઆઈસીસી બને તો એના એ જ યાદી ઝેરોક્સ કાઢે છે. ઝેરોક્સ કોંગ્રેસના નેતાઓમાં મૃત્યુ પામ્યા હોય, મરી ગયા હોય, એ સિવાયના એના જ આગેવાનો, એના જ નેતાઓને જવાબદારી, 2 લાખ મતથી હારેલા લોકોને પાછી મુખ્ય જવાબદારી. એટલે કોંગ્રેસની અંદર જે છેડાનો જે વ્યક્તિ કાર્યકર્તા ગામડે બેઠો છે એને ખબર નથી. કોંગ્રેસમાં ખૂણામાં બેઠેલા કાર્યકર્તાને એમના નેતાઓ કેવા રંગરેલિયા કરે છે, એવા નેતાઓ ક્યાં સોદા કરે છે, એવા નેતાઓની 5 સ્ટાર 7 સ્ટાર કેટેગરીમાં એમની જે લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, એ જનતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાજીવ ગાંધીએ, મને ખ્યાલ છે, હું કોંગ્રેસમાં કામ કરતો ત્યારે રાજીવ ગાંધીએ પોતે કહેલું છે કે પ્રજાએ કોંગ્રેસ છોડ્યા કરતાં કોંગ્રેસના આગેવાનોએ જનતાને છોડી દીધી છે. બધા જિલ્લે સૂબા નિમ્યા છે. જિલ્લે હું આપણા જીના પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું, જિલ્લે સૂબા છે. તમે ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ સાહેબને પૂછ્યા વગર કંઈ ના કરી શકો. આણંદમાં ભરતસિંહ સોલંકીને પૂછ્યા વગર કંઈ ના કરી શકો. તમે મધુસૂદન મિસ્ત્રીને પૂછ્યા વગર તમે સાબરકાંઠામાં ના કરી શકો. તમે સુરતમાં તુષાર ચૌધરીને પૂછ્યા વગર કશું ના કરી શકો. જિલ્લે સૂબા છે. હાઈકમાન્ડ તો નામની છે. રાહુલ ગાંધી પાસે જનતાની નાડ પારખવાના જે લોકો સાથેનો નાતો છે એ તૂટી ગયેલો છે. રાહુલ ગાંધીની આજુબાજુ લેપટોપિયાઓનું ટોળું છે, MBA કરેલા, જેને વાસ્તવિક ધરાતલ પર જેનો સંપર્ક નથી, એવા લોકોની સલાહ લે છે. ગુજરાતમાં કોણ જનતામાં ચાલે છે, કોણ પ્રતિનિધિ છે, રાહુલ ગાંધીને ખબર નથી. એટલે અહીંના નેતાઓ જે ચિત્ર આપે એ મળે. તમે જે સમિતિની વાત કરી, તો તમે તમારી સમિતિ હજી બીજા કોઈ આવા પ્રયત્ન ચાલુ છે ખરા? ટાઈમ વિલ ટેલ ધ ડિફરન્સ. તો આ જયરાજસિંહ પરમાર હતા, જેમણે જણાવ્યું કે સીજે ચાવડાનું જે રાજીનામું જે છે એ ભાજપ માટે કેટલું ફાયદાકારક છે અને લોકો માટે, ખાસ કરીને વિજાપુરના લોકો માટે શું ફાયદાકારક છે, એ સમગ્ર માહિતી આપણે મેળવી. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ.